ધોરણ 11 સમાજશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વર્ગમાં સામાજિક ગતિશીલતાના પ્રકારો વિશે સમજૂતી આપી હતી. થોડું પુનરાવર્તન કરી અને આપણે આગળ વધીએ. તો આપણે જોયા હતા સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકારો: આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. આડી ગતિશીલતામાં આપણે વાત કરી હતી કે એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન ઉપર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા. ઉદાહરણ તરીકે આપણે એવું જોયું હતું કે શાળામાં એક શિક્ષક એક શાળા છોડી અને બીજી શાળામાં જાય તો એને આડી ગતિશીલતા કહેવાય. એક સ્થાન ઉપરથી સમાન સ્તરનું બીજું સ્થાન, અહીંયા પણ એ શિક્ષક હતા, ત્યાં પણ એ શિક્ષક જ છે, એટલે કે એનો દરજ્જો સરખો જ છે, માત્ર શું ફેરફાર થાય છે? સ્થાન બદલે છે, પણ એના દરજ્જામાં કોઈ બદલાવ આવતો નથી. તો એવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય. બીજો પ્રકાર આપણે જોયો તો ઊભી ગતિશીલતા. એમાં વ્યક્તિ કે જૂથના સ્થાનની સાથે સાથે એનું સ્તર પણ બદલાય, તો એને ઊભી ગતિશીલતા કહેવાય. સ્થાન તો બદલાય જ છે, પણ સાથે એનું સ્તર પણ બદલાય છે. આપણે ઉદાહરણ તરીકે જોયું હતું કે કોઈ વ્યક્તિ ક્લાર્ક હોય એમાંથી અધ્યાપક બની જાય, પટ્ટાવાળો હોય એમાંથી ક્લાર્ક બની જાય. તો ઊભી ગતિશીલતામાં વ્યક્તિ હોય કે જૂથ હોય એનું સ્થાન તો બદલાય જ છે, પણ સાથે એની પ્રતિષ્ઠા, આવક અને સત્તાની અંદર પણ બદલાવ આવે છે. તો મુખ્ય બે પ્રકારો આપણે ગયા પીરિયડમાં જોયા હતા, એનું આપણે પુનરાવર્તન કર્યું. હવે આપણે ઊભી ગતિશીલતાના બે પેટા પ્રકારો પડે છે. તો આજે આપણે એ ઊભી ગતિશીલતાના બે પેટા પ્રકારો અને એના બે સ્વરૂપો, એના વિશે આજે આપણે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે ઊભી ગતિશીલતાના બે પેટા પ્રકાર જોઈએ. તો પહેલો છે ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજો પ્રકાર છે નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઉર્ધ્વગામી અને નિમ્નગામી. ઉર્ધ્વ એટલે ઉપરની તરફ, નિમ્ન એટલે નીચેની તરફ. બે શબ્દોના અર્થ આવડી જાય એટલે બાકીનું બધું આપોઆપ તમને સમજાઈ જશે. ઉર્ધ્વ એટલે ઊંચે તરફ, નિમ્ન એટલે નીચેની તરફ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કોને કહેવાય. તો ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન પરિવર્તનની સાથે સાથે એનું સ્તર પણ બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરની અંદર એ સ્થાન મેળવે, તો એવી ગતિશીલતાને ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહેવાય. જો આપણે અગાઉ ઉર્ધ્વનો અર્થ જોયો તો ઉપરની તરફ. વ્યક્તિ કે જૂથ હોય એનું સ્થાન તો બદલાય જ છે, એનું સ્તર પણ બદલાય છે, પણ કેવું બદલાય છે? હોય એની કરતાં ઉપરના સ્થાનમાં એ પ્રવેશ મેળવે તો એને ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહેવાય. માત્ર એક શબ્દ યાદ રાખવાનો છે, બાકીનું તમે ઊભી ગતિશીલતાની વ્યાખ્યા જાણો જ છો. ઉપરના સ્થાનમાં જાય તો એને ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા કહેવાય. હવે એના બે સ્વરૂપો છે: વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. તો એ પણ બંનેના નામ ઉપરથી જ તમને એની વિશેનો ખ્યાલ આવી જ ગયો છે. વ્યક્તિલક્ષીમાં શું થાય? માત્ર વ્યક્તિ, અને જૂથમાં આખું જૂથ. પણ કેવી ગતિશીલતા છે? તો ઉર્ધ્વગામી ગતિશીલતા છે. તો આપણે જોઈએ કે વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા એટલે શું? તો નિમ્ન સ્તરની કોઈ વ્યક્તિ પોતાના સ્તરથી જુદી પડી ઉચ્ચ સ્તરમાં પ્રવેશે તો એને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. જો અહીંયા વ્યક્તિલક્ષી છે એટલે માત્ર એક વ્યક્તિ નીચેના સ્તરમાંથી ઉપરના સ્તરની અંદર પ્રવેશ મેળવે તો એને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. ઉદાહરણ આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ પટ્ટાવાળામાંથી ક્લાર્ક બને તો એને વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. એનું બીજું સ્વરૂપ
બીજો પેટા પ્રકાર જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. જો પહેલામાં વ્યક્તિ છે, અહીંયા આખું જૂથ છે, તો નિમ્ન સ્તરની વ્યક્તિનું કોઈ જૂથ ઉચ્ચ સ્તરની અંદર પ્રવેશે તો એને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. બે સહેલું જ છે, પહેલામાં વ્યક્તિ છે, અહીંયા જૂથ છે. નિમ્ન સ્તરનું કોઈ આખું જૂથ છે એ ઊંચો દરજ્જો પ્રાપ્ત કરે છે. આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. દાખલા તરીકે નાયક અને નાયિકાનો દરજ્જો, એટલે અભિનેતા અને અભિનેત્રી, ફિલ્મોમાં આવતા અભિનેતા અને અભિનેત્રીનો દરજ્જો છે એ આ જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતાનું ઉદાહરણ છે. એક સમય એવો હતો કે ફિલ્મની અંદર એક્ટિંગ કરવા માટે કોઈ તૈયાર નહોતું થતું. જે ફિલ્મોમાં કામ કરે એનું સમાજમાં સામાજિક દરજ્જો સાવ નીચો ગણાતો, એટલે કોઈ તૈયાર ન થતું. પણ આજે તમે જુઓ તો આજે આખું એ જૂથ જે છે અભિનેતા અને અભિનેત્રીઓનું, ફિલ્મોમાં કામ કરવું, જે લોકો અભિનેતા અભિનેત્રીઓ છે તમે જુઓ એની લોકચાહના આજે કેટલી હોય છે. તો આખું જૂથ નીચેમાંથી ઉપર તરફ ગયું તો એને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય. હવે આપણે બીજો પેટા પ્રકાર જોઈએ, નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઓલામાં જેમ ઉપરની તરફ ગયું એમ આમાં નીચેની તરફ સ્થાન જાય છે, એટલે ઉર્ધ્વગામી કરતાં વિરુદ્ધનો ખ્યાલ છે. એમાં સ્થાન બદલાવની સાથે સાથ બદલાતું સ્તર જે હોય એ પોતાના મૂળ સ્તર કરતાં નીચું જાય છે. વ્યક્તિ કે જૂથ મૂળ સ્તરમાંથી નીચેના સ્તરની અંદર સ્થળાંતર કરે તો એને નિમ્નગામી ઊભી ગતિશીલતા કહેવાય. કોઈ વ્યક્તિ હોય કે આખું જૂથ હોય એનું સ્થાન બદલાય છે, પણ કેવું બદલાય છે? પોતાનું જે હોય એની કરતાં નીચું જાય તો એને નિમ્નગામી ઊભી ગતિશીલતા કહેવાય. હવે એમના પણ બે સ્વરૂપો છે. આપણે ઉર્ધ્વગામીમાં જોયું એમ વ્યક્તિલક્ષી અને જૂથલક્ષી. તો સૌપ્રથમ આપણે જોઈએ વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. કોઈ વ્યક્તિ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તો એને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય. જો આમાં વ્યક્તિ છે, જૂથ નહીં, એટલે આમાં જૂથનો દરજ્જો બદલાતો નથી, પણ વ્યક્તિનો દરજ્જો બદલાય છે અને પાછો કેવો બને છે? નિમ્ન બને છે. એનો જે હોય એની કરતાં નીચેની તરફ જાય. દાખલા તરીકે કોઈ કરોડપતિ હોય એ રોડ ઉપર આવી જાય તો પહેલાંનું સ્થાન હતું એની કરતાં એનું સ્થાન બદલ્યું, પણ પહેલાં એ કરોડપતિ હતા, હવે એ ગરીબ બની જાય છે તો એનો દરજ્જો સાવ નીચે વહી ગયો. પણ માત્ર એનો જ દરજ્જો બદલાય, બધા ઉદ્યોગપતિઓનો બદલાતો નથી, માટે એ વ્યક્તિલક્ષી છે. કોઈ વ્યક્તિ ઉચ્ચ સામાજિક દરજ્જામાંથી નિમ્ન સામાજિક દરજ્જામાં પ્રવેશે તો એને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય. એમાં માત્ર વ્યક્તિનો દરજ્જો બદલાય છે. કેવો બદલાય છે? હોય એની કરતાં નીચેની તરફ. ઉદાહરણ યાદ રાખો એટલે વ્યાખ્યા યાદ આવી જાય, કરોડપતિમાંથી રોડપતિ. વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા. એનું બીજું સ્વરૂપ જૂથલક્ષી. જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક સ્તરની અંદર પ્રવેશે તો એને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય. આમાં સમગ્ર જૂથનો દરજ્જો નીચો જાય છે. ઓલામાં જેમ વ્યક્તિ હતા એમાં જૂથ છે, તો કોઈ પણ જૂથનું સમાજમાં જે સ્થાન હોય એની કરતાં એનું સ્થાન નીચું જાય તો એને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય. દાખલા તરીકે પહેલાં સમાજની અંદર બ્રાહ્મણોનું જે સ્થાન કે પ્રભાવ હતો એ આજે રહ્યો નથી, એ ઘટી રહ્યું છે, તો આખો જૂથનો દરજ્જો નીચો ગયો. એ જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય. તો આમ કોઈ પણ સમાજમાં સામાજિક ગતિશીલતા તો સતત જોવા મળે જ છે. કોઈ પણ સમાજ સામાજિક ગતિશીલતાથી મુક્ત હોતો નથી. એમાં ઊભી કે આડી
ગતિશીલતાની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે. તો મિત્રો, અહીંયા આપણે ગતિશીલતાના પ્રકારો વિશેની વાત આપણે પૂર્ણ છે કરી. મુખ્ય પ્રકારો ઉપર ફરી એક વખત આપણે નજર નાખી જઈએ તો આખું બરાબર મનમાં માળખું બનાવી નાખજો. સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકાર, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. આડી ગતિશીલતામાં કોઈ પેટા પ્રકાર પડતો નથી. ઊભી ગતિશીલતાના બે પેટા પ્રકાર, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. એમાં ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતાના બે સ્વરૂપો, વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા અને જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા. એવી જ રીતે નિમ્નગામી ગતિશીલતાના બે સ્વરૂપો, વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા. હવે પછીનો મુદ્દો આપણે જે ભણવાના છીએ એનું નામ છે સામાજિક પરિવર્તન. તો આપણે જાણીએ છીએ કે માણસ હંમેશા પરિવર્તન ઝંખે છે. આપણને એકની એક વસ્તુ ગમતી નથી, આપણે એમાં પરિવર્તન ઝંખીએ છીએ, ઈચ્છીએ છીએ. એકની એક પેન વાપરતા હોય તોય આપણને એમ થાય કે હવે બદલી નાખીએ. મોબાઈલ એકનો એક વાપરતા હોય, થોડો સમય જાય એટલે મોબાઈલ કામ કરતો હોવા છતાંય આપણે નવો લઈએ. એકની એક વસ્તુ આપણને ગમતી નથી. અમુક કપડાં સારા હોય, ક્યાંય ફાટ્યા ન હોય તો પણ આપણે કાઢી નાખીએ છીએ. આ બધા ઉદાહરણો એવું બતાવે છે કે માણસ હંમેશા પરિવર્તનને ઝંખે છે. માત્ર માણસ જ નહીં, કુદરત પણ સ્થિર નથી. કુદરતમાં પણ સતત પરિવર્તનની પ્રક્રિયા અવિરતપણે ચાલતી જ હોય છે. સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. દરેક સમાજ આ પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થતો હોય છે. કોઈ સમાજ સંપૂર્ણપણે સ્થિર હોતો નથી. દરેક જગ્યાએ પરિવર્તન સતત શરૂ જ હોય છે. વ્યક્તિ વચ્ચેના સંબંધો, એમાંથી રચાતી જૂથ રચના, ધ્યેયો, દરજ્જાની ભૂમિકા, ધોરણો, મૂલ્યો, આ બધા સમાજ રચના તંત્રીય ભાગોની અંદર જે ફેરફાર થાય એને સામાજિક પરિવર્તન કહેવાય. વ્યક્તિ વચ્ચેના સંબંધો, એમાંથી રચાતી જૂથ રચના, ધ્યેયો, દરજ્જાની ભૂમિકા, ધોરણો, મૂલ્યો, આવા સમાજ રચના તંત્રીય ભાગોમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવાય. બદલાતા સંજોગોમાં તંત્ર પ્રથાએ ટકી રહેવા માટે અનુકૂલન કરવું પડે. એમાંથી પણ પરિવર્તનનો ઉદ્ભવ થાય. સમય સંજોગો પરિસ્થિતિ બદલાય તો સમગ્ર તંત્રે એની સાથે અનુકૂલન કરવું પડે. તો એ અનુકૂલન સાધવાની પ્રક્રિયામાંથી પણ પરિવર્તનો ઉદ્ભવતા હોય છે. દાખલા તરીકે વર્તમાન રાજ્ય વ્યવસ્થા, તો એમાં પણ સતત બદલાવ આવતા હોય છે. સમાજમાં બદલાવ આવે એની સીધી અસર રાજ્ય વ્યવસ્થા તંત્ર ઉપર થાય અને એણે પણ પોતે ટકી રહેવા માટે સમાજની અનુકૂળતા પ્રમાણે એણે અનુકૂળ થવું પડે. તો આમ સામાજિક પરિવર્તન છે એક નક્કર હકીકત છે. એટલે કે વિશ્વનો કોઈ પણ સમાજ હોય ત્યાં પરિવર્તન હંમેશા થતું જ હોય છે. સામાજિક પરિવર્તન સમાજ કે સમૂહની તરેહમાં બદલાવ સૂચવે છે. એનાથી સમાજ અને સમૂહ જીવનની અંદર બદલાવ આવે છે. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની લાક્ષણિકતા છે. એટલે કોઈ પણ સમાજ હોય, આપણે દેશની દૃષ્ટિએ જોઈએ તો એ ભારત હોય, જાપાન હોય, અમેરિકા હોય કે ફ્રાન્સ હોય, એ પ્રત્યેક સમાજની અંદર પરિવર્તન સતત આવતું હોય છે. હા, એવું બને કે આ જે પરિવર્તન આવે છે એની માત્રા અને સ્વરૂપ એ બંનેમાં ભિન્નતા જોવા મળે. એટલે ક્યાંક પરિવર્તનની ગતિ વધારે હોય, ક્યાંક ઓછી હોય, એવું જોવા મળે. પણ પરિવર્તન તો પ્રત્યેક સમાજની અંદર જોવા મળે છે. મુરેના મતે આધુનિક સમયમાં આવેલું પરિવર્તન સૌથી ઝડપી છે. ત્યારનો જે સમાજ છે એમાં
સૌથી ઝડપથી પરિવર્તનો થઈ રહ્યા છે એવું આ સમાજશાસ્ત્રી મુરેએ નોંધ્યું છે. સામાજિક પરિવર્તન નવા અર્થો અને મૂલ્યો ઊભા કરે છે. જેમ બદલાવ આવે એમ એ બદલાવને કારણે નવા અર્થો એટલે કે નવા નવા અર્થઘટનો થાય, નવા મૂલ્યો ઊભા થાય છે. ટૂંકમાં સામાજિક પરિવર્તન માનવીના અનુભવ અને અહેસાસની ઘટના છે. આપણને કેમ ખ્યાલ આવે કે પરિવર્તન થયું? તો પરિવર્તનનો આપણને અનુભવ થાય છે, પરિવર્તનનો આપણને અહેસાસ થાય છે. તો પરિવર્તન છે એ માનવીના અનુભવ અને અહેસાસની ઘટના છે. આપણે વ્યાખ્યાઓ 3 જોવાની છે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા. સૌથી પહેલી વ્યાખ્યા ડેવિસે આપી છે. ડેવિસના મતે સામાજિક પરિવર્તન એટલે સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. બહુ સીધી સાદી ડેવિસની વ્યાખ્યા યાદ રહી જાય એવી છે. સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે સંયુક્ત કુટુંબમાંથી આજે વિભક્ત કુટુંબ વધી રહ્યા છે, તો એ સામાજિક પરિવર્તન છે. સામાજિક રચનાતંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન. મેકાઈવર અને પેજની વ્યાખ્યા આપણે જોઈએ તો મેકાઈવર અને પેજના મતે સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક સંબંધોના ગુંફનમાં, ગુંફન એટલે ગૂંથણી. કોઈ પણ વસ્તુ ગૂંથવામાં આવે તો એમાં તાણાવાણા એકબીજાની સાથે વણાયેલા હોય, એને ઉકેલવું એ ખૂબ મુશ્કેલ હોય. તો સમાજની અંદર વ્યક્તિ વચ્ચેના જે આવા સંબંધો છે એ સંબંધોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં બદલાવ. આજે આપણે જોઈએ છીએ કે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં બહુ મોટો બદલાવ આજના આધુનિક સમયની અંદર જોવા મળે છે. પહેલાં પતિ અને પત્ની વચ્ચેના સંબંધો તાબેદારીના હતા. પતિ કે એટલું જ પત્નીએ કરવાનું, એવા સંબંધો હતા. આજે આપણે જોઈએ છીએ સમાન સંબંધો વિકસ્યા છે. તો સામાજિક સંબંધોના ગુંફનમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. મેકાઈવર અને પેજ. છેલ્લી વ્યાખ્યા આપણે જોઈએ. જોન્સનના મતે સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. સામાજિક રચનાતંત્રમાં તેમજ મૂલ્યો, માન્યતા અને વલણોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. દાખલા તરીકે ભારતમાં બિનસાંપ્રદાયિક મૂલ્યોનો ફેલાવો. તો આપણે સામાજિક પરિવર્તન કોને કહેવાય એની 3 વ્યાખ્યાઓ આપણે જોઈ, એને આપણે સમજ્યા. હવે પછીના વર્ગમાં આપણે સામાજિક પરિવર્તનના લક્ષણો અને સામાજિક પરિવર્તનનું સ્વરૂપ એવા 2 મુદ્દા જોઈશું અને આપણા પ્રકરણની આપણે પૂર્ણાવધિ કરશું. તો ફરી પાછા આપણે આવતા સોમવારે નેક્સ્ટ પીરિયડમાં મળશું. હમણાં થોડી વારમાં એક બીજો ઓડિયો મૂકી અને આજનું હોમવર્ક તમને આપું છું. ઘણા બધા મિત્રો હજી પણ હોમવર્ક આપવામાં થોડી ઢીલ કરે છે, તો બરાબર સજ્જ થઈ જવાનું અને સમયસર હોમવર્ક સૌ મૂકી દેજો. અહીંયા આપણે આજનું કામ પૂર્ણ કરીએ છીએ.